નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. અને મિત્રો, આજથી આપણે મુખ્ય સેવિકાની તૈયારી કરતા બહેનો માટે છે એ પ્રશ્નો લાવીશું. મિત્રો, તમને પરીક્ષાના અંદર મદદરૂપ થાય તેવા પ્રશ્નોની મિત્રો આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. પહેલાં આ પેપર છે એ 150 માર્ક્સનું હતું, પણ હવેથી આ પેપર છે એ 200 માર્ક્સનું કરી દેવામાં આવ્યું છે. તો મિત્રો, તમને છે એ મુખ્ય સેવિકાની પરીક્ષામાં ઉપયોગી થાય તેવા વન લાઇનર પ્રશ્નો છે એની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. મુખ્ય સેવિકાના અંદર મિત્રો ખૂબ સારી નોકરી છે. તેના અંદર તમારે એક જ પરીક્ષા આપવાની છે અને સ્ટાર્ટિંગ તમે 31,500 સુધી પગાર મેળવી શકો છો મિત્રો, અને ખૂબ સારા પગારની નોકરી છે. તો ચાલો મેળવીએ આ વિડીયોના અંદર વિગતવાર માહિતી. આ વિડીયોમાં આપણે મુખ્ય સેવિકાની તૈયારી કરતા બહેનો માટે વનલાઇનર પ્રશ્નોની ચર્ચા કરીશું, જેમાં ICDS, પોષણ, આરોગ્ય, પંચાયતી રાજ જેવા અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યરત વિવિધ યોજનાઓ વિશે મિત્રો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. સૌપ્રથમ વાત કરીશું ICDS અને પોષણ, એટલે કે ભાઈ બધાના આપણે થોડા પ્રશ્નો આવરી લીધા છે. તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો કે તમને છે એ આ પ્રશ્નો કેવા લાગે છે. કંઈ સુધારા વધારાની જરૂરિયાત હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી શકો છો. સૌપ્રથમ વાત કરીશું તો કે ICDSનું પૂરું નામ શું છે. પહેલાં તો આપણે ICDS એટલે કે કોઈપણ નોકરીની તૈયારી કરતા હોય તો આપણે એની બેઝિક માહિતી છે તેનાથી આપણે વાકેફ હોવા જોઈએ. ICDSનું પૂરું નામ છે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ. બરાબર. ICDS યોજના કયા વર્ષે શરૂ કરવામાં આવેલી છે? તો કે ICDS યોજના 1975થી શરૂ કરવામાં આવેલી છે. ICDS યોજના અંતર્ગત કેટલી સેવા આવરી લેવામાં આવે છે? તો કે ભાઈ ICDS યોજના અંતર્ગત ટોટલ 6 યોજનાઓ છે, 6 સેવાઓ છે તેને આવરી લેવામાં આવે છે. ICDS છે એ કઈ ઉંમરના બાળકો માટે કામ કરે છે? તો કે ભાઈ ICDS છે 0થી 6 વર્ષની ઉંમરના બાળકો માટે કામ કરે છે. હવે વાત કરીશું મિત્રો પોષણ અને તેના ઘટકોના. આપણે છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો કે પોષણના મુખ્ય ઘટકો કેટલા છે? તો કે ભાઈ પોષણના મુખ્ય 5 ઘટકો છે. આયરનની ઉણપથી કયો રોગ થાય છે? જ્યારે આપણા બોડીના અંદર આયરન ઘટી જાય છે તો તેની ઉણપથી છે એ રક્તપિત્તનો રોગ થાય છે. વિટામિન એની ઉણપથી કયો રોગ થાય છે? તો કે ભાઈ વિટામિન એની ઉણપથી રતાંધ્રવ છે એનો રોગ થાય છે. વિટામિન સીની ઉણપથી કયો રોગ થાય છે? તો કે સ્કર્વી નામનો રોગ વિટામિન સીની ઉણપથી થાય છે. વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે? તો કે ભાઈ વિટામિન ડીની ઉણપથી છે એ આપણને વિટામિન ડી કઈ રીતે મળે છે? તો કે ભાઈ સૂર્યપ્રકાશ દ્વારા આપણે છે એ વિટામિન ડી મળે છે. જો વિટામિન ડીની આપણા શરીરમાં કમી હોય તો આપણા હાડકાં છે એ નબળા પડે છે. ORSનો ઉપયોગ કઈ સ્થિતિમાં થાય છે? તો ભાઈ ORSનો ઉપયોગ જ્યારે આપણને ડાયરિયા થાય છે ત્યારે આપણે ORSનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે મિત્રો આપણે પ્રશ્ન જોઈશું આરોગ્ય અને રસીકરણ. તો કે TTની રસી કઈ બીમારી સામે રક્ષણ આપે છે? તો કે ભાઈ TTની રસી છે એ આપણને ટીટેનસની બીમારી થાય તો તેના સામે આપણને રક્ષણ આપે છે. પલ્સ પોલિયો કઈ ઉંમર માટે છે? તો કે ભાઈ પલ્સ પોલિયો છે એ 0થી 5 વર્ષની ઉંમરના બાળકો માટે છે. ANMનું શું કાર્ય છે? તો કે ભાઈ ANM છે તેનું કાર્ય આરોગ્ય સેવાઓ આપવાનું છે. PHCનું ફૂલ ફોર્મ જણાવો. તો કે પ્રાઇમરી હેલ્થ સેન્ટર જે તાલુકા લેવલે આવેલું હોય છે. PHCનું ફૂલ ફોર્મ છે પ્રાઇમરી હેલ્થ સેન્ટર જે તાલુકા કક્ષાએ આવેલું હોય છે. HIV એડ્સ કઈ રીતે ફેલાય છે? તો કે ભાઈ HIV એડ્સ છે એ લોહી દ્વારા અને યૌન સંબંધો બેકાળજીથી યૌન સંબંધો શારીરિક સંબંધો બાંધવામાં આવે તો HIV એડ્સ છે એ ફેલાય છે. TB માટે કયો ટેસ્ટ થાય છે? તો કે ભાઈ TB માટે મોન્ટુક્સ નામનો ટેસ્ટ કરવામાં આવે છે. ડેન્ગ્યુ કયા મચ્છરથી ફેલાય છે? તો કે એડિપ જે માદા મચ્છર આવે છે એના એડિસ માદા મચ્છરના કરડવાથી છે એ ડેન્ગ્યુ નામનો છે એ ફેલાય છે આપણને. TB કયા અંગને અસર કરે છે? તો કે ભાઈ TB છે એ આપણા ફેફસાને અસર કરે છે. આલ્બેન્ડાઝોલ શેના માટે આપવામાં આવે છે? તો કે ભાઈ નાના બાળકો છે એ વધારે પ્રમાણમાં જ્યારે ગળી વસ્તુ ખાતા હોય છે, મીઠી વસ્તુ ખાય છે તો એને પેટના અંદર કૃમિ થઈ જાય છે
તો એને એ જીવડાથી રક્ષણ આપવા માટે થઈ અને આલ્બેન્ડાઝોલ છે એ આપવામાં આવે છે. મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો કે ભાઈ આલ્બેન્ડાઝોલ છે કેટલા સમયના અંતરે નાના બાળકોને આપવામાં આવે છે. આયરન ફોલિક એસિડ કોને આપવામાં આવે છે? તો કે ભાઈ આયરન ફોલિક એસિડ છે એ ગર્ભવતી મહિલાઓ છે એને આપવામાં આવે છે. હવે આપણે વાત કરીશું મિત્રો મહિલા અને બાળ કલ્યાણ યોજનાઓ વિશે. મિત્રો આના અંદર આપણે થોડા બધા જ વિષયોના પ્રશ્નો આવરી લીધા છે. તમે મને કહેજો તમને કન્ટેન્ટના અંદર કંઈ પણ ભૂલભાલ જણાય કે સુધારા વધારાની જરૂરિયાત જણાય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી શકો છો. હું મારા તરફથી બેસ્ટ તમને આપવાનો પ્રયત્ન કરું છું. જનની સુરક્ષા યોજના કોના માટે છે? તો કે ભાઈ જનની સુરક્ષા યોજના છે એ ગર્ભવતી મહિલાઓ માટે છે. બેટી બચાવો બેટી પઢાઓ યોજના ક્યારે અમલમાં આવી હતી? તો કે ભાઈ બેટી બચાવો બેટી પઢાઓ યોજના 2015માં અમલમાં આવી હતી. PMMVYનો ઉદ્દેશ્ય શું છે? તો કે ભાઈ PMVYનો ઉદ્દેશ્ય છે માતૃત્વ સહાય, એટલે કે ભાઈ મહિલાઓનો મૃત્યુદર છે એને ઘટાડવાનો છે. આંગણવાડી કાર્યકર્તા કોને રિપોર્ટ કરે છે? તો કે ભાઈ જે આંગણવાડી કાર્યકર્તા છે એ મુખ્ય સેવિકા સુપરવાઇઝર જેને આપણે કહીએ છીએ એને રિપોર્ટ કરે છે, અને મુખ્ય સેવિકા છે એ એમના ઉપરી અધિકારી CDPO છે એમને રિપોર્ટ કરશે. CDPOનું પૂરું નામ જણાવો તો કે ભાઈ ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર. CDPOનું પૂરું નામ છે. વિટામિન એની રસી કઈ ઉંમરે આપવામાં આવે છે? તો કે ભાઈ વિટામિન એ છે એ 9 મહિનાની ઉંમર થાય બાળકની ત્યારે તેને આપવામાં આવે છે. ટીટી રસી કેટલા ડોઝમાં આપવામાં આવે છે? તો ભાઈ જે ટીટીની રસી છે તેના 2 ડોઝ આપવામાં આવે છે. ORS પેકેટ કેટલા પાણીમાં ઉમેરવું? તો કે ભાઈ ORSનું પેકેટ છે એ આપણે 1 લીટર પાણીમાં 1 પેકેટ છે એ આપણે ઉમેરવાનું હોય છે. ટીટી રસી કઈ રીતે આપવામાં આવે છે? તો કે જ્યારે આપણે ટીટીની રસી લેતા હોય છે તો એ માંસપેશીમાં આપવામાં આવે છે. હવે આપણે વાત કરીશું પંચાયતી રાજના પ્રશ્નો વિશે. પંચાયતી રાજ કઈ વર્ષથી અમલમાં આવ્યું? તો કે ભાઈ પંચાયતી રાજ છે એ 1992થી અમલમાં આવેલું છે. ગ્રામ પંચાયતના પ્રમુખને શું કહેવાય? તો કે ભાઈ ગ્રામ પંચાયતના પ્રમુખ છે એને આપણે સરપંચ કહીએ છીએ. મુખ્ય સેવિકા ગામમાં કોના સાથે સંકલન કરે છે? જ્યારે આપણે મુખ્ય સેવિકા બની ગઈ જોઈએ ત્યારબાદ આપણે સંકલન કરવાનું હોય છે, એટલે કે માહિતી માટે છે એ ત્યાંના જે સત્તાધીશ વ્યક્તિ હોય તેને મળી અને સંકલન કરવાનું હોય છે. કોઈ પણ જગ્યાએ તમે નોકરી કરો તો તમારે સંકલન દ્વારા જ કામ કરવાનું થતું હોય છે, એટલે આપણામાં છે એક કોમ્યુનિકેશનની સ્કિલ એ સારી બિલ્ડ કરવાની છે આપણે. તો મુખ્ય સેવિકા ગામમાં સંકલન માટે છે એ સરપંચશ્રીનો સંપર્ક કરશે અને સરપંચશ્રીને મળશે. આશા કાર્યકર્તા કોની સહાયક છે? તો ભાઈ આશા વર્કર આપણા બેન છે એ ANM આંગણવાડી વર્કર બેનના સહાયક છે. NHMનું પૂરું નામ જણાવવું. NHMનું પૂરું નામ છે નેશનલ હેલ્થ મિશન. NRHM શેના માટે છે? તો કે ભાઈ NRHM છે એ રૂરલ હેલ્થ માટે છે. RNTCP કઈ બીમારી માટે છે? આપણે જાણતા હોઈએ છીએ કે ભાઈ RNTCPના સેન્ટર આવેલા હોય છે જે આપણા PHC CHC હોય છે ત્યાં, તો એ TB માટેના સેન્ટર છે. PMJY યોજના હેઠળ કેટલા રૂપિયાની સારવાર મફત છે મિત્રો? તો તેમાં પહેલાં 5 લાખ રૂપિયા હતા પણ હવે સુધારો કરી અને 10 લાખ રૂપિયા સુધીની સારવાર કરવામાં આવેલી છે. RBSK કઈ ઉંમર માટે છે? તો કે ભાઈ RBSK છે એ 0થી 18 વર્ષના બાળકો જે સ્કૂલમાં ભણતા હોય છે તે લોકોના ફ્રી હેલ્થ ચેકઅપ કરવા આવે છે. બાળકોને છે એ તેમાં કોઈ બીમારી કે એવું કાંઈ હોય તો એ બધું જો ટેસ્ટમાં જણાય તો પછી એ લોકોની ફ્રીમાં સારવાર પણ કરવા માટેના એ લોકો રેફર ફોર્મ પણ ભરી દેતા હોય છે. આંગણવાડી કઈ યોજના હેઠળ આવે છે? તો કે ભાઈ આંગણવાડી છે એ ICDSની યોજના અંતર્ગત આવે છે. હવે આપણે થોડા પ્રશ્નો એવા જોઈશું કે જેના અંદર મુખ્ય સેવિકા બહેન છે તેમની કામગીરી અને તેમની જવાબદારીઓ વિશે. મુખ્ય સેવિકા કઈ કામગીરી કરે છે? તો કે ભાઈ મુખ્ય સેવિકા છે એ આંગણવાડી વર્કર જે બહેનો છે તેમને માર્ગદર્શન આપશે અને તેમનું મોનિટરિંગ કરશે. મુખ્ય સેવિકા કઈ યોજનાનું અમલ કરે છે? તો કે ભાઈ મુખ્ય સેવિકા બેન છે એ ICDS પોષણ યોજના છે તેનું અમલ કરાવે છે. પોષણ ટ્રેકર એપનો ઉપયોગ શેના માટે થાય છે? તો કે ભાઈ પોષણ ટ્રેકર જે એપ છે તેનો પોષણ મોનિટરિંગ માટે છે એ ઉપયોગ કરવામાં આવે છે. પોષણ મહિનો ક્યારે ઉજવવામાં આવે છે? તો પોષણ મહિનો છે એ સપ્ટેમ્બર મહિનામાં ઉજવવામાં આવે છે.
આંગણવાડી કેન્દ્રમાં કેટલા બાળકોનો રજિસ્ટર રાખવામાં આવે છે? તો ભાઈ આંગણવાડીના અંદર 0 થી 6 વર્ષની ઉંમરના બાળકો જતા હોય છે, એટલે તે ઉંમરની જતા બાળકોના રજિસ્ટરો છે એ નિભાવવામાં આવે છે. ટીટીની રસી કોને આપવામાં આવે છે? તો જે ગર્ભવતી મહિલાઓ છે તેમને ટીટીની રસી આપવામાં આવે છે. એએનએમ અને આશા વચ્ચે શું ફરક છે? તો કે ભાઈ જે એએનએમ છે એ સરકારી કર્મચારી છે, જ્યારે આશા વર્કર બેન છે એ સરકારી કર્મચારી નથી, પણ એક સહાયક કર્મચારી છે. બરાબર છે. આંગણવાડી કાર્યકર્તા શું કરે છે? તો કે ભાઈ આંગણવાડી જે કાર્યકર્તા છે એ બાળકોની સંભાળ રાખે છે, તેમના પોષણની કાળજી રાખે છે. સીડીપીઓ કઈ કક્ષાના અધિકારી છે? તો કે ભાઈ સીડીપીઓ છે એ ગેઝેટેડ કક્ષાના અધિકારી છે. ટીટી રસી કઈ બીમારી માટે છે? તો કે ભાઈ ટીટીની રસી છે એ ટીટેનસની બીમારી માટે છે. મિત્રો, આશા રાખું છું કે તમને મુખ્ય સેવિકાની પરીક્ષામાં આ પ્રશ્નો ઉપયોગી થશે, મદદરૂપ થશે. તમે વિડીયો છે તેને વધુને વધુ બહેનો સુધી શેર કરો. નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. ધન્યવાદ.